વડોદરા હાલોલ હાઈવે ઉપર કન્ટેનરની અડફેટે આવેલ બાઇક સવાર બે યુવાનોનું મૃત્યુ નિપજ્યું હતું। જરોદ પોલીસ પાસેથી મળતી માહિતી અને વિગતો અનુસાર હાલોલ તાલુકાના હીરાપુરા ગામે રહેતા અને હાલોલ જીઆઈડીસીમાં આવેલી સિયારામ કંપનીમાં નોકરી કરતા વજયસિંહ ગુલાબસિંહ રાઠોડનો પુત્ર નરેશ વજયસિંહ રાઠોડ ઉંમર વર્ષ 20 અને તેમના ફળિયામાં રહેતો સમીર પ્રવીણભાઈ સોલંકી મોટરસાઇકલ લઈને જરોદ તરફ જવા નીકળ્યા હતા। દરમિયાન પૂરઝડપે પસાર થતા કન્ટેનરે બાઇકને અડફેટે લેતા બંને યુવાનો રોડ ઉપર ફંગોળાયા હતા। તેમના માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું। જરોદ દર્શન હોટલ નજીક બનેલી આ દુર્ઘટના અંગેની જાણ વજયસિંહ રાઠોડને થતાં તેઓ પરિવારજનો સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। જો કે પરિવારજનો પહોંચે તે પહેલાં સ્થળ ઉપર પહોંચેલી પોલીસે મૃતદેહને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલ હોઈ પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા। બંને યુવાન દીકરાઓના મૃત્યુના પગલે હોસ્પિટલમાં માતમ છવાઈ ગયો હતો। પરિવારજનોના હૈયાફાટ રુદને હોસ્પિટલમાં સન્નાટો પાથરી દીધો હતો। જરોદ પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા આંધ્રપ્રદેશ પાસિંગના કન્ટેનરના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।